આ 5 રીતે તમને ખ્યાલ આવી શકે કે તમારું હાર્ટ મજબૂત છે કે નહીં. જો તમારું બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસલી 120/80 ની નીચે રહેતું હોય અને એના માટે કોઈ દવાઓ ના લેવી પડતી હોય તો એનો મતલબ કે તમારું હાર્ટ મજબૂત છે. જો તમારા હાથ અને પગ કન્ટિન્યુઅસલી વોર્મ એટલે કે ગરમ રહેતા હોય, ઠંડા ના પડી જતા હોય, એનો મતલબ કે બ્લડ સર્ક્યુલેશન બરાબર મળી રહેલું છે અને તમારું હાર્ટ મજબૂત છે. ત્રીજી વસ્તુ, જો તમે આખા દિવસ એનર્જેટિક ફીલ કરતા હો, થાક ના લાગતો હોય, તો એનો મતલબ કે તમારું હાર્ટ સ્નાયુ સુધી પ્રોપર બ્લડ પહોંચાડી રહ્યું છે, બ્રેઇન સુધી પ્રોપર બ્લડ પહોંચાડી રહેલું છે અને તમારું હાર્ટ મજબૂત છે. ચોથી વસ્તુ, જો તમે 4 સીડીઓ શ્વાસ ચડ્યા વગર કન્ટિન્યુઅસલી ચડી શકતા હોય તો એનો મતલબ કે તમારું હાર્ટ મજબૂત છે. અને 5મી અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમે એક્સરસાઇઝ કરતા હોય અને વિધિન 1 મિનિટની અંદર તમારા હાર્ટબીટ જે વધેલા છે એમાંથી 20 જેટલા નીચે આવી જતા હોય, એટલે કે ધારો કે 180 હોય અને 1 મિનિટની અંદર 160 થઈ જતા હોય, એનો મતલબ કે તમારું રેસ્ટિંગ પીરિયડ સારો છે અને તમારું હાર્ટ મજબૂત છે. વિડીયો ગમે હોય તો તમારા કોઈ બી ફ્રેન્ડ કે રિલેટિવને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.